એક સાખી કબીર સાહેબને કહી લઈએ, જેમાં 5 વાર કબીર સાહેબ એક જ સાખીમાં આપી દીધી છે. આપા તજે હરિ ભજે નક્ષિક તજે વિકાર, સબ જીવન સે નિર્વેર રહે સાધ મતા હે. આવીને 5 વાતો. આ કબીર સાહેબનું દિમાગ કેટલું બધું મહાન હતું એ તો વિચાર કરો. એક વાતમાં કોઈ 5 વાતો કહેવાય નહીં કહી શકે, પણ કબીર સાહેબ જ કહી શકે. આપણે કોઈ ગજ્જો એક પ્રથમ તો સાહેબ કે જે અહંકાર છોડો. તન ધન સમાજ દરેકનો અહંકાર છોડો. અહંકાર આડે આવે છે. બે જુવાન જુવાન છોકરી છે, 18 વર્ષનો જુવાન છોકરો સામે સામે આવતો અથડાઈ ગયો. આ કન્યા પડી ગઈ અને ઉઠીને 4 ચંપલ આપ્યા. પેલા ભાઈને 4 ચંપલ જડી દીધા. અરે પાગલ, જોતો નથી? રસ્તે આવતો અથડાઈ ગયો. મારે તો ધનનો અહંકાર, અને તને શોનો અહંકાર? બોલો, મને ધનનો નશો, તમને પેલો છોકરો કહે છે કે તમને તો ધનનો નશો. મને હવે તમે જાણી ગયા જુવાનીનો નશો, છાનો નશો. બોલો, આ બધા નશા કંઈ એમ નહીં વિચાર કરશો કે દારૂનો નશો. દારૂનો નશો કરતા ઘણો ઠસ્સો છે. દારૂ કરતો સત્તાનો, સમૃદ્ધિનો, જુવાનીનો, માનનો, પાનનો, બધાનો નશો છે. થોડી વારમાં નશો આવી જાય છે. નેપોલિયન બોનાપાર્ટ રસ્તે ચાલતો હતો ઘોડા ઉપર બેસીને, અને એક વ્યક્તિ હતો લાકડું હટાવડાવતો હતો. લાકડું પડેલું હતું 20 ફૂટનું, અને પેલો ભાઈ ઈશારો કરતો, આમ તમે આમ જાઓ, આમ તમે ઓમ જ ધક્કો મારો, તમે ઓમ ધક્કો મારો, એમ ઈશારો જ કરે, પણ હાથ લગાવે. નેપોલિયન કહે છે એમ તું ઈશારો જ કરે, એના કરતો હાથ લગાવી દેતો હોય તો વાત ખરી કે નહીં ખરી? આની ઈશારાની જરૂર નહીં, તાકાતની જરૂર છે. લાકડું મોટું છે ને બહુ તાકાત કરવી પડે. પેલો ભાઈ કહે છે એટલે મેં કોણ છું તમે જાણો છો? મેં શું કરવા હાથ લગાવું? એટલે તમે કોણ છો? આ કામનો મકરદમ. ઓ બાપ, તમે મકરદમ, તાર તમે બેસી જ જાઓ. મકરદમ હોય તો બેસી જ જાઓ. મેં ધક્કો માર્યો. નેપોલિયન લાકડાને ધક્કો માર્યો, અને પેલા લોકો પણ ધક્કો માર્યો. ફરાક જણ લાકડું જો ગોઠવવાનું હતું, જો ગોઠવાઈ ગયું. પેલો મકરદમ કહે છે તમે કોણ? તા કહે છે આ બંદાને લોકો નેપોલિયન કહે છે. બાપ, નેપોલિયન આ દેશનો રાજા. નેપોલિયન કહે છે ભલા માણસ કોઈ પણ કામ કરવાથી માણસ હલકો બનતો નથી. હલકું કામ કરવાથી હલકો, ચોરી કરવાથી હલકો બને છે, હિંસા કરવાથી હલકો બને છે, દારૂ પીવાથી હલકો બને છે, આ દુર્ગુણ ધારણ કરવાથી હલકો બને છે. કોઈ ઝાડુ લગાવવાથી, સંડા સાફ કરવાથી, કપડો ધોવાથી, કોઈને રસ્તો બતાવી દેવાથી આનાથી હલકો બને? અરે ભારે બને, એનાથી વજનદાર બને છે. અબ્રાહમ લિંકન સાદા વેશમાં એક હોટલમાં જાય છે રોકાવા માટે. અમેરિકાની મોટી હોટલ, શું એને કહે છે મોટી હોટલોને? વીઆઈપી. અરે વીઆઈપીની હોટલમાં રોકાવા માટે જાય છે. જબરી એક ટંકના તો ₹1.25 લાખ. હવે આપણા જેવાનું ગજ્જુ ચાલે? આપણાથી જો નજરે નહીં થાય આપણાથી. તો મારે આજની રાત તમારે હોટલમાં રોકાવાનું છે. આ તમારા જેવા મુફલીસ, આ હલકા માણસને આ તમારો કપડો જુઓ ને, કપડો જુઓ, લગન વગર કપડો નહીં, કપડોનું ઠેકાણું નહીં, બોલવાનું ઠેકાણું નહીં, દેદારનું ઠેકાણું, અને તમે આ હોટલનો ભાવ પૂછ્યો એમાં તો એક ટંકના ₹1.25 લાખ. એમ તમે તમારે લાયક કોઈ હલકી હોટલ શોધી લેજો, હલકી, ₹50-500 અબ્રાહમ તો નીકળી ગયા. પણ પેલો એક નોકર ઓળખતો હતો અબ્રાહમ લિંકનને. એ મેનેજરને કહે છે આ માણસ કોઈ મામૂલી નહોતા. એમ? અરે આ દેશના રાજા પ્રમુખ જાતે અબ્રાહમ લિંકન. પેલા ભાઈનો પૂરો પાવર ઉતરી ગયો મેનેજરનો. બાપ, મેં તો ખાઈ ગયો થાપ. લિંકને મારી દીધી લાત, એની સાંભળીને થોડી વાત થઈ ગયો એનો ઘાત. અરે એકદમ દોડ્યો મેનેજર, અને અબ્રાહમ જતા હતા તેમ કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, તમે પાછા આવો, મારી હોટલમાં રોકાઈ જાઓ, પછી પૈસા એસા કશું નથી લેવા કે પછી પાછા આવી જાઓ. અબ્રાહમ કહે છે તમારી હોટલમાં
તમારી હોટલમાં સામાન્ય માણસ નહીં રોકાઈ શકતો હોય તો અમેરિકાના પ્રમુખને કેવી રીતે રાખી શકશો? પેલો ભાઈ બોલવાનું જ બંધ કરી દીધું. બોલ વાત પતી ગઈ કે નહીં પતી ગઈ? અરે સામાન્ય માણસ હોય તો મોટો માણસ હોય, પણ અહંકાર છોડીને બોલવું જોઈએ. ધ્યાન આપો. કોઈ કંઈ પાવર બતાવવાની જરૂર નહીં. એક દિવસ પૂરો પાવર જ ઉતરી જાઉં. પાવર નહીં, આ પૂરો પાવડર બનવાનો છે. થઈને પાવડર બનશે ને અઠવાડિયામાં તો લીલો ઘાસ ઉગી નીકળશે. કઈ સિકંદરને દાટ્યો તો નેપોલિયનનો કંઈ પતો લાગે? એટલે સાહેબ કે છે આ પાત્ર છે અહંકાર છોડો. સમ્રાટ આવે છે મહાત્માને મળવા માટે, એટલે મહાત્માને શિષ્યો મહાત્માને કહે છે, ગુરુને કહે ગુરુ મહારાજ આ કોઈ ઓર્ડિનરી માણસ નહીં, ચંચુ પંપુ લલ્લુ એરે ગેલે નતું ખેરે નહીં. આ તો જાતે આ જાપાનનો સમ્રાટ તમને મળવા માટે આવે છે. માટે એમને તમારી નજીક બેસાડવાનું, ભાવ પૂછવાનો, મજામાં છો, તબિયત સારી, એમ સારું સારું બોલવાનું. એટલે આપણું કામ થાય એમ શિષ્ય કોને ઉપદેશ આપતા હતા? ગુરુને. આ ગુરુને તો સમજણ નહીં પડે કે ઉલ્લું બાપી નાખે, ઉલટું ચૂલટું. સમજણ તો શિષ્યોને જ પડે. કોને પડે? ગુરુને કઈ સમજ પડે કેવી રીતે બોલવાનું, ચાલવાનું. એટલે શિષ્યો 1.5 કલાક સમજણ આપી દીધી ગુરુને. અને રાજા આવી ગયા અને મહાત્માને નમસ્કાર કર્યા. મહાત્મા કહે છે બધું કપડું ઉતારી દો, દોરો નહીં રાખશું, દોરો હો નહીં, અંદર વેટે નહીં, બધું ઉતારો અને બૂટ માથા ઉપર મૂકી દો. શિષ્ય તો મોઢામાં ઓંગળો નાખી નીચે જોવા માંડ્યા. રે બાપ બાપ, આ ગુરુને કેટલો 1.5 કલાક અમે સમજાવ્યા, પણ અવરું બાફી નાખ્યું. વાઠી બેઠા ને ભોંગરો. એમ કહેવાય આ રાજાને, જાપાનના રાજાને કપડો જ કરાવી નાખ્યો કે છે. પૂરો 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 દોરો રહેવા દીધો અને જે બૂટ પગમાં પહેરવાના એને માથા ઉપર મૂકી દીધા. અને હસતા હસતા જાઓ, તમારા નગરમાં જાઓ, પૂરા રાણીઓ પાસે જાઓ, મંત્રીઓ પાસે જાઓ, પૂરી પ્રજાજનો પાસે જાઓ. રાજા હસતા હસતા જાય છે, ઠહાકા લેતા લેતા જાય છે. પ્રજાજનો બધા એકદમ આફત એ થઈ ગયા, દુઃખી થઈ ગયા. રે બાપ, હમણાં તો રાજા સારી રીતે ગયા હતા મહાત્મા પાસે, બની ઠંડી શણગાર સજીને ગયા હતા, 16 શણગાર. અને અત્યારે તો પૂરો કપડો પહેરીને હસતા હસતા આવે અને જે બૂટ પગમાં પહેરવાના એને માથા ઉપર મૂકે. આ રાણીઓ પાસે ગયા, હસતા હસતા ગયા. રાણીઓ કહે છે આઉટ માઇન્ડ, આપણું ભાગ્ય ફરી ગયું પૂરું. આ મહાત્મા પાસે જવું નહીં જોઈએ. કેટલા ખતરનાક. આપણે મહાત્મા પાસે, પણ મહાત્માની બુદ્ધિ બહુ ખતરનાક હોય. ખતમ કરી નાખે માણસને. શું કરી નાખે? ખતમ, સાફ કરી નાખે છે. કેટલાય સાફ કરી નાખે. આ તમે વિશ્વામિત્રનો વાત નહીં જાણતા? વિશ્વામિત્રને ખતમ કરી નાખ્યો. અને કેટલાય રાજાઓને, મયુરધ્વજને ખતમ કરી નાખ્યા. એવા ઘણા રાજાઓને મહાત્માએ ખતમ કર્યા. તો હવે શું કરવાનું? બધી પાછા આખા નગરમાં ત્યાં હસતા હસતા આવે છે ને પાછા મહાત્માને આવીને ડમી પડે છે, બંદગી ભરે છે. મહાત્મા કહે છે કેવો કંઈ ફરક પડ્યો? રોગીને દવા આપે ડૉક્ટર તો પછી એક દિવસમાં પૂછે કંઈ ફરક પડ્યો, પહેલો જ પૂછે. એમ મહાત્માએ રાજાને પૂછ્યું કંઈ ફરક પડ્યો? તાકે પૂરો જ પડી ગયો. હવે ઘેર જશો કે નહીં જશો? શું જવાનું? નદી સમુદ્રમાં મળી જાય તો પછી રત્નાકર બની જાય છે, સાગર બની જાય કે પાછી નહીં વળતી. હવે તમે મળી ગયા તો પાછું શું જવાનું? વાત પતી ગઈ. હવે કપડો પહેરવાનો કે નહીં? કશું નહીં કપડો પહેરવાનો. હવે શું પહેરવાનું? કપડો પહેરવાની જરૂર શું? હવે તમે જ ગુરુ જ મળ્યા પછી કપડોની શું જરૂર? જો બદલાયો કે નહીં બદલાય? ક્યારે અહંકાર તૂટ્યો ત્યારે. દિવાલ હોય ત્યારે ચિત્રો ટકે, અને દિવાલ તૂટી તો ચિત્રો ખતમ. અહંકાર હોય તો બધું ટકે. બોલવાનું, ચાલવાનું, મર્યાદા અને અહંકાર બધી વસ્તુ ખતમ. એટલે સાહેબ કહે છે આ પાત્ર છે અહંકાર છોડ. અને અહંકાર છોડે તો જ બીજું વાક્ય પૂરું થાય. યાદ રાખો પાછળનું વાક્ય. આ કેટલું જોઈન્ટ વાક્ય કબીર સાહેબે કીધું પૂર્વા પર. આપાત જે હરિભજે અને અહંકાર છોડે તો જ ગુરુની ભજન કરે. નહીં તો ભજન કરે કોઈ અહંકારી માણસ ઝૂક પર બંદગી ભરે. જબ્બો ચડાવ્યો તો રામકૃષ્ણ પરમહંસને કોઈ બહુ રેશમી જબ્બો, સરસ 500 મીટર રૂપિયા જબ્બો. અને કાળી માતાને નમસ્કાર જ કરવા જતા. આ તો પરમહંસ હતા કાળી માતાના પૂજારી. અને નીચે નમવા ગયા અને જબ્બો યાદ આવ્યો. શું યાદ આવ્યું? નીચે માતાને નમવા જાય તો કરો, પણ આ જબ્બો બગડશે. એટલે ઉભડક ઉભલા બંદગી ભરી નમસ્કાર કર્યા. બીજે દિવસે જબ્બો જ કાઢી નાખ્યો. આ વસ્તુ આડે આવે છે.
શું આ જબ્બો આડે આવ્યો કે છે આજે મારામાં આટલો અહંકાર આવી ગયો કે જબ્બો બગડશે? આવો જબ્બો કોઈ સારો જબ્બો પહેરવાની જરૂર. આ અહંકાર છોડે ત્યારે જ ગુરુનું ભજન કરે, નહીં તો કરી શકે? અહંકારી માણસ તૂટી શકે પણ ઝૂકી શકે. અહંકાર તોડવાનું કામ કરે છે અને પ્રેમ જોડવાનું કામ કરે છે. માતા પિતા, પતિ પત્ની, ભાઈ ભાઈ, આ અહંકાર શું કરે છે? દિવાલ બનાવે છે. કુટુંબો દિવાલ બનાવે છે. તમે જુઓ છો કેટલા ઓટલાઓ દિવાલોથી ભરાઈ જાય છે. ત્યારે આગળ કબીર સાહેબ કહે છે નક્ષિકતા જે વિકાર. આ અહંકાર છોડે અને સદગુરુની ભજન કરે ત્યારે એના વિકાર પણ સબ, અને દરેક જીવો પરથી નિર્વેર, કોઈની સાથે પણ વેરભાવ રાખે, નિર્વેર થઈ જાય. એકવાર કુટુંબ, 4 જ માણસનું નાનું કુટુંબ, પતિ પત્ની, એનો દીકરો ને દીકરાની પુત્ર વધુ, બંને સાસુ અને વહુ મળીને ભોજન બનાવે છે. ભોજન તૈયાર થઈ ગયું, શાક ભાત લાડુ પૂરી ગુલાબજામુન. ત્યારે સાસુ વહુને કહે છે અરે બેટી પેલી અથાણાની બરણી ઉતારી દો. જો સામે છે અથાણાની બરણી, મુરબ્બો, ચટણી ઉતારી દો. ઉતારવા જાય છે પુત્ર બધું અને ફટાક થઈને બરણી ગઈ, છટકીને ગઈ ફટકી. અથાણું બેરન ખેરણ થઈ ધડામ થઈને ધડાકો થયો. ત્યારે બાપ બેટાને કહે છે અરે રે શાનું ધડાકો થયો એટમ બોમ્બ જેટલું? દોડ દોડ જલ્દી, કોને તોડી નાખ્યું છે? તારી મમ્મી તોડ્યું કે પછી પુત્ર બધું? છોકરો માની વાત જાણતો તો, માની વાત, માતા પિતાની વાત છોકરો નહીં જાણે, બીજું જાણે કોણ? બાપા મારી મમ્મી જ તોડી નાખ્યું. એ કેવી રીતે ખબર પડી ગઈ? બારનો બાર બોલે છે મારી મમ્મી તોડ્યું એટલે કંઈ બોલ્યા નહીં. તમારી પુત્ર બધું તોડ્યું હોત તો મમ્મી 1.5 કલાક વગર ઠંડી પડત નહીં. 1.5 કલાક ભાષણ આપે અને રોજ જ ભાષણ આપે. વાત કરી કે નહીં કરી? ઠંડુ ગરમ માણસ થાય પણ જલ્દી ઠંડો નહીં પડે, યાદ રાખો. માટે ગરમ નહીં થશો. પરંતુ બાપથી રહી શકાય નહીં. એ તો લઈ લીધો લઠ ઝટ અને એકદમ પરશુરામભાઈને ત્રાડ પાડી. કોને તોડી નાખી છે બરણી? પત્ની કહે છે હું તોડી નાખી. શું કેવું છે તમારે? તમે તોડી નાખી તા કશું નથી કેવું. પૂરો પાવર ઉતરી ગયો. પહેલેથી જ ઉતારી દીધો હતો. પૂરી બેટરી ડાઉન થઈ ગઈ. માણસની બેટરી બધે ચાલે, રાજનીતિમાં, ધર્મનીતિ, પણ બેટરી કઈ ડાઉન થાય જાણો છો તમે? બેટરી તો ઘરમાં જ ડાઉન થાય, એની પત્ની સામે જ ડાઉન થાય. એક છોકરાને શિક્ષકે પૂછ્યું, શું પૂછ્યું? મોટા મોટી લડાઈ ક્યાં થઈ હતી? મહાભારતનું કે પછી ત્રીજું વિશ્વ? ત્યારે છોકરો કહે છે મારા બાપાને માને નહીં કહું તો કહું કે છે મોટું મોટું તો અમારા ઘરમાં પતિ પત્ની મારા મા બાપ વચ્ચે જ ચાલે કે છે, બધે ચાલતું નહીં. ખરું કે નહીં ખરું? ત્યારે એવી વાત છે. બાપ ત્યારે પત્ની શું કીધું? હું તોડી નાખ્યું છું. પત્ની શું તમારે કહેવું છે? તમે તોડી નાખીશ? ત્યાં કશું નથી કેવું. બહાર નીકળી ગયો. પતિ બહાર નીકળી જાય છે. તારે પુત્ર બધું સાસુબાના ચરણોમાં પડી જાય છે. અરે માં, બરણી મેં તોડી નાખીને તમે માથે ઓળી લીધી, ભૂલ મેં કરી અને તમે સ્વીકારી લીધી. તારે સાસુબા કેટલું સરસ બોલે છે, માતાઓ ધ્યાન આપો. અત્યારે તમે પુત્ર બધું બનશો તો 10 વર્ષમાં સાસુ અને બીજા 10 વર્ષમાં શું વડ સાસુ બઢતી મળશે તમને. અત્યારે પોલીસ બને 10 વર્ષમાં PSI અને બીજા 10 વર્ષમાં DSP. એટલે પુત્ર બધું બને ત્યારે જ તમે સાસુ બનશો, યાદ રાખો. અને સાસુ બનશે તો આ દર્શન તમારા માટે છે. અરે માં, ભૂલ મેં કરીને તમે માથે ઓળી લીધી. તારા સાસુબા કેટલું સરસ બોલે છે, બેટી આજે છે મારું રાજ અને આવતીકાલે આવશે તમારું રાજ. આજે તમને કરશું નિરાશ તો તમે છેલ્લી વખત મને કરશો તારાજ. આજે મેં તમારી બાજી સંભાળી લઉં તો છેલ્લી વખત તમે મારી બાજી સંભાળી. અત્યારે મેં તમારી બાજી બગાડું તો છેલ્લી વખત તમે મારી બાજી બગાડશો. યાદ રાખો, તમે કોઈની પણ બાજી બગાડશો તો વેર રાખશે. 10 વર્ષમાં પણ બાજી બગાડશે. એ તમારી બાજી થાય રાખો તો બીજાની બાજી સુધારતા રહો. ભાજી આપો તો ભાજી આપતા રહો, પરંતુ બાજી બગાડશો તો આ વાત જુઓ. પતિ પત્નીમાં ઝઘડો ચાલતો હતો. 5 વર્ષ થઈ ગયો કેસને. આખરે નિર્ણય થઈ ગયો. મેજિસ્ટ્રેટ કહે છે તમારું બંનેનું ફાઇનલ છૂટાછેડાનું. પણ આ છોકરો કોને આપવાનો? એકનો એક જ છોકરો. પત્ની કહે છે મારો છોકરો મારે લેવાનો. બાપ કહે છે મારો છોકરો મારે લેવાનો. કહે છે મેં નહીં છોડું. મેજિસ્ટ્રેટ પણ સમજુ માણસ. આખરે તો માણસ ઓગળી ગયો. એવું કરો ને, મેં પણ માણસ છું.
ન્યાયાધીશ તો ન્યાયાધીશ, પહેલો તો માનવ. તમે ઘેર પાછો જો, ઝઘડો તો ઝઘડો, પણ બીજું છોકરું એક થઈ જાય એટલે પાસે આવી જજો, પછી તમારું છૂટાછેડા કરી દઉં, એક એક ભાગ પાડી આપું કહે છે. પેલા બંને ગયા, રીસ તો રીસ, પણ પુત્ર આપવામાં કસર નાખી નહીં બેન. 2 છોકરા અમટા જોડી આપી દીધા, 3. હવે આ કેવી રીતે જવાનું પાછું ન્યાયાધીશ પાસે? 3 દોઢ તો ભાગ પડાય નહીં. પાછા વિચાર કર્યો કે હવે 1 વર્ષ થઈ જવાનો ને, પાછું એક આવશે, 2 કરી લઈશું ભાગ, પછી છૂટા, માથાની દવા જાય. અને પાછા 2 છોકરા, ત્રીજી વખત 2, 7. ત્યારે પતિ પત્ની કહે છે 7 થઈ ગયા, હવે રહીશું આબાદ, હવે નથી થવું આઝાદ, હવે સાથે જ જીવન વિતાવ્યું. જો બધી બાજુ સુધરી કે નહીં સુધરી, તો આવી રીતે બાજુ સુધારી દેવી જોઈએ, દ્વેષ કપટ કરવું જોઈએ. तो आपा तजे हरिभजे नक्षिक तजे विकार सब जीवन से निर्विरय तब साध मता है सार. टक्षार त्यारे धारण करવું જોઈએ, આ બીજકનો ટક્ષારની વાત. તો સમાપ્ત થઈ ગયો સમય પણ મારો. બોલો સદગુરુદેવ કી જય.